ચૈતર વસાવાને સપોર્ટ કરવાનું કારણ શું? જો હા. ચૈતર વસાવા વગર રૂપિયા આપણને સારી રીતે બધી રીતે સપોર્ટ કરે છે. હા. સપોર્ટ એટલે કેવો કે આપણા આદિવાસી માટે મરી મટેલો છે. બરાબર. રૂપિયો આપણા ઘરમાંથી કાઢવાનો, હા. રૂપિયો આપણા ઘરમાંથી કાઢી અને પછી આપણે એને સપોર્ટ આપવાનો છે. બરાબર. એને એ રૂપિયો આપણો નહીં આપે, રૂપિયો આપણને એ હાલવાનો નહીં. હા. કારણ કે રૂપિયો એની જોડે નહીં, એ આપણી જો એ પણ એકદમ ખુલ્લા દિલથી એકદમ ગરીબ માણસ છે. સમાજને જાગૃત કરવાનું કામ હા, કરે. સમાજને જાગૃત કરવાનું કામ કરે. હા. ઉપરાંત હા. કે આપણા જેવા નાના માણસને આગળ લઈ જવાનું એ પણ નાનો માણસ છે. બરાબર. તો બચારો એ જ માણસ આપણને સપોર્ટ આપતો હોય તે એવા માણસને સપોર્ટ આપીએ તો આપણે શું દુખે છે. બરાબર. બરાબર છે. કાલ કદીને આપણે નાના માણસને આપણે પહેલા પકડવાના, મોટા માણસ તો રૂપિયા વાળા છે એ તો ખબર છે ને બધાને. પણ આપણે નાના માણસને જો સપોર્ટ આપીશું તો નાનો માણસ આપણા ઘરના બાયણામાં હું આવીને ઉભો રહે. બરાબર. અને ઘરના બાયણામાં આવીને ઉભો રહેશે એટલે કેવો કે અડધી રાતે જો મેં નહીં હોય, મારો છોકરો એ નહીં હોય, હા. પણ એ નાનો માણસ જે કઈ આપણા કોઈ બી આપણા જિલ્લામાં કે કુટુંબમાં હશે હા. તો એ માણસ આવીને ઉભો રહેવાનો છે. છેવટે આપણે પંચાયતનો માણસ પણ આવીને ઉભો રહેવાનો છે. પણ આપણે આ વખતે બધા કોને સપોર્ટ કરવાનો? આ વખતે તો ખ્યાલ જ છે ને કે ચૈતર વસાવાનું આખું નામ ચાલે એમ. અને ચૈતર વસાવા નહીં, ચૈતર વસાવા સાચા અને ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, રાજુ કરપડા અને બીજા પરવીન રામ, હા. એ મારી આપણા દિલમાં છે. આ રાઠવાના દિલમાં આ બધા જ આવી ગયેલા છે. તમે શું કામ કરો? મેં તો મજૂરી કરું છું. બરાબર. મજૂરી કરું છું, ટાઇલ્સ નું કામ કરું છું. તો પણ તમે ચૈતર વસાવાને ફૂલ સપોર્ટ કરો છો? અરે સપોર્ટ એટલે તમારે હું આણંદમાં રહું છું, હું આણંદ વિદ્યાનગરમાં રહું છું, પણ મેં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને પરવીન રામ આટલા જે અત્યારની અંદર મીડિયાની અંદર દેખાવ આપ્યો છે. અને હજી કઈ ઘણા ભાઈઓ છે એવા ભાઈઓ, અને અડધા તો આપણે કોંગ્રેસમાંથી આમ આદમી આવેલા છે. હા, બધી પાર્ટીઓ આપણા મેં આવા તૈયારી કરી નાખી છે અને હજી કરશે, હજી કરશે. તમે યાદ રાખજો કે હજી તમને કરશે અને કરશે એટલે